દિવાળીનો સમય નજીક આવતા જ ઓફિસમાં બધા સ્ટાફ વહેલી રજાઓ મેળવવા અને પોતાના ઘરની સજાવટમાં વ્યસ્ત થવા માટે આતુરતા હતા. આ વર્ષે કંપનીએ દિવાળી માટે ભેટમાં એક સુંદર બેગ અને સાથે એક બોક્સમાં મીઠાઈઓ અને ડ્રાયફ્રૂટ્સ આપ્યા. આ ભેટ જોઈને દરેકના ચહેરા પર એક મીઠી સ્મિત આવી ગઈ. જોકે આ ખુશીની ભેટનું વજન થોડું વધારે લાગ્યું. રીના પણ ઘરે જવા માટે આતુર હતી. તે દિવાળી પર તેની મમ્મીને મળવા માટે જઈ રહી હતી. તે છેલ્લા 3 વર્ષથી તેના ઘરે જઈ શકી નહોતી કારણ કે તેના પુત્ર પલાશના અભ્યાસને કારણે તે વ્યસ્ત હતી. રીનાએ મનોમન હતું કે આ વર્ષે તે ચોક્કસ જશે. બેગને ખભે નાખતાની સાથે જ રીનાએ ખુશીની મમ્મીને ફોન કર્યો. મમ્મી, પલાશને રજાઓ છે, હું 2-3 દિવસ માટે આવું છું. તેણે કહ્યું, અરે વાહ બેટા, આ તો બહુ જ સારી વાત છે, પણ ફક્ત 2-3 દિવસ જ, ઓછામાં ઓછું 1 અઠવાડિયું તો રોકાઈશ. મમ્મી ઉત્સાહથી કહ્યું, અરે હું આવું છું એ જ મોટી વાત છે મમ્મી. રીનાએ હસીને બોલી, સારું, ભાભી ક્યાં છે? હું તેમનો ફોન ક્યારનો ટ્રાય કરું છું, લાગતો જ નથી. તે અહીંયા જ છે ને તેના રૂમમાં કોઈ કામમાં વ્યસ્ત હશે, તેથી તેને ખબર નહીં પડી હોય. ઊભી રહે, હું તેને બોલાવું છું. મમ્મીએ તરત જ જવાબ આપ્યો, કંઈ વાંધો નહીં મમ્મી, હું પછી વાત કરીશ. તમે તેમને જણાવી દેજો કે હું આવું છું. રીનાએ ફોન કટ કરી દીધો. રીનાએ તરત જ તેના મનપસંદ ખાખરા અને ભાખરી વડી લીધી. તેને ખબર હતી કે તેની મમ્મીને આ વસ્તુઓ ખૂબ જ પસંદ છે. તેણે વિચાર્યું કે ભાભી માટે શું લે. ભાભીને વિવિધ પ્રકારની આર્ટિફિશિયલ જ્વેલરીનો ખૂબ શોખ હતો, તેથી તેણે તેમના માટે નવી ડિઝાઇનવાળી જ્વેલરી લીધી. તેને લાગ્યું કે જલ્દીથી ઘરે પહોંચી જાય. માયકાની યાદ જ મનમાં એટલો ઉત્સાહ ભરી દે છે. અને હવે તો બસ ત્યાં જ પહોંચવામાં જ થોડાક કલાકો બાકી હતા. ટ્રેન સવારે વહેલી પહોંચવાની હતી, તેથી રીનાએ ભાઈને સ્ટેશન પર આવવાની ના પાડી દીધી. બિનજરૂરી તેમની રાત બગડશે. તેણે વિચાર્યું, આજકાલ ઓલા, ઉબેર જેવી ટેક્સીઓ અને ઓટો તો પળભરમાં મળી જાય છે. સવારે 6 વાગ્યે ટ્રેન પહોંચી. ટ્રેન ઊભી રહી તે પહેલાં જ તેણે ટેક્સી બુક કરી લીધી હતી. હવે એક પળની રાહ જોઈ શક્ય નહોતી. સ્ટેશનથી ઘરે પહોંચવામાં લગભગ અડધો કલાક લાગી જતો હતો. તેનું મન ખુશીથી છલકાઈ ગયું. આખરે તે પોતાના ઘરે પહોંચવાની હતી. ખરેખર લગ્નને ભલે ગમે તેટલા વર્ષ થઈ જાય, માયકાનું આકર્ષણ ચુંબકની જેમ પોતાની તરફ ખેંચે છે. દર વખતેની જેમ આ વખતે પણ રસ્તામાંથી પસાર થતા ચોક અને રેસ્ટોરન્ટ ઘણી યાદો તાજી કરી રહ્યા હતા. કેવી રીતે તે દુકાનની ચાટ ખાવા માટે દોડતી હતી. તે દુકાનની ચાટનો સ્વાદ તો હજી પણ મોંમાં જ છે. અને પેલા ખૂણા પર ઊભી રહેતો પાણીપુરીનો ઠેલો. ખ્યાલોમાં જ શૈલીઓના હાસ્યનો અવાજ ગુંજવા લાગ્યો. કેટલી પણ પાણીપુરી ખાઈ લો, છેલ્લી મસાલેદાર પૂરી વગર મન ભરાતું જ નહોતું. પણ અત્યારે બધું સૂમસામ હતું. રસ્તા પર અજવાળું થવાનું હતું. આ 3 વર્ષમાં શહેર પણ ઘણું બદલાઈ ગયું હતું. અરે વાહ, ઘર આવી ગયું. તેને લાગ્યું કે મમ્મી અને ભાભી દરવાજા પર જ ઊભા હશે. મમ્મીના ટ્રેનમાં જ 2-3 વાર ફોન આવી ચૂક્યા હતા. કદાચ તેમને પણ ખુશીના માર્યા આખી રાત ઊંઘ નહોતી આવી. મિત્રો, જલ્દીથી વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને મારા મિત્રો વાર્તાને છેલ્લે સુધી જોતા રહેજો. તમને નવો ટ્વિસ્ટ આવશે. બેગ ઉતરીને તેણે મેઇન ગેટ ખોલ્યો. મમ્મી તરત જ બહાર આવી અને તેને ગળે લગાડી લીધી. તેનું મન પ્રફુલ્લિત થઈ ગયું. આખરે 3 વર્ષ પછી આવવાનું થયું. પલાશના અભ્યાસને કારણે તે નીકળી જ નહોતી શકી. મમ્મીએ પલાશને પ્રેમથી વહાલ કર્યું અને તેને અંદર લઈ ગઈ. તેણે જોયું કે મમ્મીને ચાલવામાં થોડી તકલીફ હતી. તેના ઘૂંટણમાં દુખાવાને કારણે તે વધારે ચાલી શકતા નહોતા અને ન તો લાંબા સમય સુધી ઊભા રહી શકતા હતા. અંદર એકદમ શાંતિ હતી. તેણે પ્રશ્નસૂચક નજરથી મમ્મી તરફ જોયું. બેસ બેટા, રશ્મિ હમણાં જ આવવાની હશે. તેને ઉઠવાનો સમય થઈ જ ગયો હશે. પલાશ બેટા, તારો સામાન અંદર મારા રૂમમાં મૂકી દે, મમ્મીએ કહ્યું. ઘરમાં શાંતિ જોઈને રીનાનો બહુ ઉત્સાહ ઓસરી ગયો. હવે તો લગભગ 7 વાગવા આવ્યા હતા. ભાભી તો આટલા જ સમયમાં ઉઠી જ જાય છે, તેણે વિચાર્યું. તે બાથરૂમ તરફ ગઈ. ભાભી ઉઠી ગયા. તેણે પૂછ્યું, હે ભાભી? કહેતા જ તેને રસોડામાં ગઈ તો ત્યાં મમ્મીને જોઈ. તેમણે હસતા હસતા પાણીનો ગ્લાસ આગળ ધર્યો. ચાલ તું બેસ, મેં ચા ચડાવી દીધી છે. ખબર નહીં કેમ તેનો ચહેરો ઉતરી ગયો. અરે અત્યારે કેમ બનાવી? ભાભી સાથે જ પી લેત, તેણે મનોમન વિચાર્યું. હવે મારી સાથે પી લે, ભાભી સાથે ગરમ નાસ્તો કરી લેજે, મમ્મીએ હસતા હસતા કહ્યું. સારું, લાવો હું બનાવી દઉં, રીનાએ કહ્યું. બની જ ગઈ છે, મમ્મીએ જવાબ આપ્યો. પલાશ માટે દૂધ પણ ગરમ કરી દીધું છે. તે બોર્નવિટાવાળું પીશે કે સાદું? મમ્મીની થાળીમાં મૂકેલા બિસ્કિટ લઈને તે બહાર આવી. બંને મા દીકરી ચા પીતા પીતા વાતોમાં વ્યસ્ત થઈ ગયા. પણ વારંવાર તેની નજર ઉપર જતી હતી, સીડીઓ તરફ. મમ્મી લાગે છે તેને પણ રાતે ઊંઘ નથી આવી.
એટલે હજી સુધી ઉઠી નહીં. બિચારી બાળકો તો 10 વાગ્યા પહેલાં જ ઉઠશે નહીં અને ભાઈ પણ 8:30 સુધી ઉઠે. આજકાલ તેની ઓફિસમાં ખૂબ કામ ચાલે છે ને, મમ્મી સમજાવ્યું. રાત જોતાં જોતાં 8 વાગી ગયા ત્યારે જ ભાભીને નીચે ઉતરતા જોયા. તેમના એક હાથમાં પેપર અને બીજા હાથમાં ટ્રે હતી જેમાં ચાનો કપ રાખેલો હતો. તે ખચકાતા તેમની પાસે પહોંચી તેમણે ઔપચારિક રીતે સ્મિત કર્યું. રીનાએ ખૂબ જ વિચિત્ર લાગ્યું. 3 વર્ષ પછી પણ ભાભીનું આટલું ઔપચારિક વર્તન, પણ તે ચૂપ રહી. ભાભી આ લો કહેતા તેણે મીઠાઈ, નમકીન અને બધી ભેટો કાઢીને તેમને આપી. આ બધાની હવે શું જરૂર છે? બાળકો તો એમે પણ આ બધું ખાતા નથી. તમે ખોટી તકલીફ લીધી, ભાભીએ કહ્યું. રીનાનો ચહેરો ઉતરી ગયો. મમ્મીએ ચૂપચાપ સામાન ઉઠાવ્યો અને પોતાના રૂમમાં જઈને મૂકી દીધો. મને ખબર નહોતી ને ભાભી, ખરેખર આટલા વર્ષ પછી આવવાનું થયું તો પસંદ નાપસંદ? રીનાએ અવાજ ધીમો કર્યો. સારું, જમવામાં શું બનાવવું? ભાભીએ સીધું પૂછ્યું. મિત્રો, જલ્દીથી વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જણાવજો કે તમને વાર્તા કેવી લાગી રહી છે. તમારે પણ ભાભી સાથે સંબંધો કેવા છે તે જરૂરથી જણાવજો. રશ્મિએ પહેલાં ગરમ નાસ્તો તો બનાવી લે, હજી ખાવામાં વાર છે, મમ્મીએ કહ્યું. તો ભાભીએ તેમની તરફ ફરીથી જોયું. મમ્મી ચૂપ થઈ ગયા. ભાભી, તમે ચા તો પી લો, પછી ખાવાની તૈયારી જોઈશું, રીનાએ કહ્યું. મેં પી લીધી છે. અરે, મેં તો ક્યારેય જોયું જ નથી. હું તો સવારે 6 વાગે જ ગ્રીન ટી લઈ લઉં છું. અખબાર વાંચતા વાંચતા ભાભીએ બેદરકારીથી કહ્યું. ભાભી, તમે જે પણ સાદું ખાવાનું બનાવશો તે ચાલશે. જે બાળકોને પસંદ હોય તે તમે કહી દો. બાળકોને હું તો જોઈ લઈશ અને મારું લંચ તો બહાર જ છે, ભાભીએ તે જ રીતે કહ્યું. તો ભાભી, તમે પરેશાન ન થાઓ, અમને જે લાગશે અમે બનાવી લઈશું, રીનાએ શક્ય હોય તેટલા પ્રેમથી કહ્યું. ઠીક છે, જેવું તમને ગમે, કહેતા ભાભી અંદર ચાલી ગયા. તેમનું આટલું રૂખું વર્તન જોઈને રીનાની આંખોમાં આંસુ આવી ગયા, પણ તે મમ્મીને દુઃખી કરવા નહોતી માંગતી, તેથી તેણે પોતાને સંયમિત કરી લીધી. મેં મારી મમ્મી સાથે ગપ્પા મારી રહી હતી ત્યારે જ ભાઈ ઊભા થઈને આવ્યા. એમણે મને ખૂબ પ્રેમથી ગળે લગાવ્યો અને 3 વર્ષથી નાહવાની એક મીઠી ફરિયાદ પણ કરી અને હવે ઓછામાં ઓછા 1 અઠવાડિયા સુધી મને ક્યાંય પણ ન જવા દેવાનું ફરમાન પણ સંભળાવી દીધું. આટલા વર્ષો પછી રીના આવી છે, તેની પસંદનું કંઈક સરસ બનાવી લો અને હું બજારમાંથી ગરમા ગરમ કચોરી, સમોસા લઈ આવું છું. ભાઈએ ભાભીને અવાજ આપ્યો. અને તું અમારા માટે ખાખરા અને ભાખરવડી નથી લાવી? તમારા અહીંનો સ્વાદ જ અલગ છે. લાવી છું ને ભાઈ, કહીને રીનાએ ચહેરો ખીલી ઉઠ્યો. તે અંદર રૂમમાં ગઈ અને આવી મમ્મીના ચહેરા પર પણ સ્મિત આવી ગયું. નાસ્તાના સમયે ભાઈએ ભાભીને બહાર લંચ પર જવાની ના પાડી દીધી. ભાભીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. રીનાએ વાત સાંભળી. ભાઈ, ભાભીને કેમ ના પાડો છો? થોડા કલાકની જ તો વાત છે, હજી 2-3 દિવસ તો છું. રીનાની વાત સાંભળીને ભાભીનો કસાયેલો ચહેરો સામાન્ય થઈ ગયો. રીનાએ રાહતનો શ્વાસ લીધો. હા મમ્મી વારંવાર અફસોસ કરી રહી હતી, પણ તેણે વાત સાંભળી લીધી. આવી જ રીતે 3 દિવસ પણ વીતી ગયા. તેના જમવાના દિવસ પણ આવી ગયો જવાના. મમ્મી સવારથી જ ખૂબ ઉદાસ હતી. રીનાએ રહેવાની તો તે ખૂબ ખુશ હતી, નહીંતર આખો દિવસ તે એકલા જ રહેતી હતી તેમની પાસે, અને ટીવી પણ તે જ સિરિયલ્સ વારંવાર જોવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. રીનાના જવાનો સમય થઈ રહ્યો હતો. ભાભી ક્યાંય દેખાઈ રહ્યા નહોતા. આ 3 દિવસમાં તે એકવાર પણ ભાભીના રૂમમાં ઉપર ગઈ નહોતી. તેણે વિચાર્યું કે જતાં જતાં ત્યાં જ મળતી જાઉં. સીડીઓ ચડીને જેવી જ તે દરવાજા પર પહોંચી, તેના પગ ભાભીનો અવાજ સાંભળીને અટકી ગયા. હા યાર, આજથી હવે શાંતિ જ શાંતિ છે. જઈ રહી છે મહારાણી. તેના એટલા નખરા કે શું કહું. હું તો પરેશાન થઈ ગઈ હતી. ખાવામાં અને શોપિંગ માટે પણ લઈ જાઓ. કોઈ કામને હાથ પણ નથી લગાડતી. એક ગ્લાસ પાણી પણ પોતાના હાથે નથી લેતી. જાણે હું તેની નોકર બેઠી છું. આ તો આમનું મોઢું જોવું પડે છે, નહીંતર આવા મહેમાનોને તો હું ઘરમાં પણ ન ઘૂસવા દઉં. રીના સ્તબ્ધ થઈ ગઈ. આટલું સફેદ જૂઠ, તેની આટલી બુરાઈ. સામેવાળો તેના વિશે શું વિચારી રહ્યો હશે? એક પળ માટે તેને લાગ્યું કે પાછળ ફરીને પાછી જતી રહું, પણ કંઈક નિશ્ચય કરીને તે રૂમમાં દાખલ થઈ ગઈ. ભાભીની પીઠ હતી અને તે તેની બુરાઈ કરી રહી હતી. ભાભી, મારા વિશે સારું ન બોલી શકો તો ઓછામાં ઓછું જૂઠ તો ન બોલો. રીનાનો અવાજ સાંભળીને તે ગભરાઈ ગઈ. પાછળ ફરીને જોયું તો રીનાનો ચહેરો ગુસ્સાથી લાલ હતો
અને તમે મારી સાથે 3 કલાક પણ નથી ગાળ્યા. તમે તો મોટા ભાગનો સમય બાળકોને લઈને પોતાના પિયર જતી રહેતા હતા. મને તેમાં પણ કોઈ સમસ્યા નથી, પણ મેં ક્યારેય તમારી પાસે ફરમાઈશ કરી? ક્યારેય મેં કોઈ કામ ન કર્યું? કઈ શોપિંગ તમે મને કરાવી? આ પણ તો કહો. મને તો ખબર જ નથી પડી. તમે તો રોજ જ તમારા પિયર જાઓ છો, તે પણ આખી બપોર. તમારી ભાભી જો આમ જ તમારા માટે બોલે તો હું નહોતી ઈચ્છતી કે તમારા ખરાબ વર્તન વિશે વિચારું, પણ બીજાઓની સામે મારી ખોટી બુરાઈ, આ તો તમે હદ જ કરી દીધી. ના દીદી, હું તમારા વિશે નહોતી બોલી રહી. તેમણે સફાઈ આપવાની કોશિશ કરી. ભાભી એવું જ ન સમજતા કે તમે મારી સાથે ખરાબ વર્તન કરશો તો હું અહીં આવવાનું છોડી દઈશ? જ્યાં સુધી મા અને ભાઈ છે, હું તેમને મળવા આવતી રહીશ. ભાભી, મને નથી ખબર કે તમને મારા આવવાથી શું સમસ્યા છે, પણ હું આ ઘરની દીકરી છું, કોઈ અનિચ્છિત મહેમાન નથી. આ વાત તમે હંમેશા યાદ રાખજો, એવી મને આશા છે. રશ્મિને હવે ત્યાં જ છોડીને રીના સીડીઓ ઉતરી ગઈ. મિત્રો, જલ્દીથી વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને. અમારી વાર્તા તમને કેવી લાગી મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમે મારી વાર્તા ક્યાંથી સાંભળી રહ્યા છો, કઈ જગ્યાથી, ભારત અથવા ગુજરાતના કયા છેડાથી તમે સાંભળી રહ્યા છો, જરૂરથી જણાવજો. કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરો ચેનલને.